ઉપલેટામાં એસએલ માંડવિયા ફાઉન્ડેશનનો જન સેવા રથ વોર્ડ નંબર 3 માં આવતા ભવ્ય સ્વાગત કરાયું। વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા। જન સેવા રથ થકી લોકો પોતાના ઘર બેઠા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સેવાનો લાભ લઈ શકશે। વોર્ડ નંબર 3 માં જન સેવા રથ આવી પહોંચતા જાગૃતિ સુધરાઈ સભ્ય મહેશ સુવા સહિત સહકારી અને ભાજપના આગેવાનો જોડાયા હતા। જનસેવાની સાથે સાથે આરોગ્યની પ્રાથમિક ચકાસણી માટેનો કેમ્પ પણ યોજાતા તેમાં ઘણા લોકોએ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું। જનસેવા રથમાં કુંવરબાઈનું મામેરું, વૃદ્ધ પેન્શન યોજના, સુકન્યા નિધિ, આયુષ્માન કાર્ડ, વિધવા કાર્ડ, આવકના દાખલા સહિતની વિવિધ સેવાનો લાભ ઘરે બેઠા મળી શકશે। જનસેવા રથમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનું માર્ગદર્શન પણ મળી શકશે। વોર્ડ નંબર 3 માં જનસેવા રથ આવી પહોંચતા વિવિધ સેવાઓ લોકોને સરળતાથી મળી શકે તે માટે આરડીસી બેંકના ડિરેક્ટર હરિભાઈ ઠુમર, નરસિંહભાઈ મુંગલપરા સહિતના લોકોએ દીપ પ્રાગટ્ય કરીને શુભ શરૂઆત કરાવી હતી। ભાવેશ ગોહિલ, ઉપલેટા। આજ રોજ ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં એસએલ માંડવિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ આયોજિત આપણે જનસેવા રથ આજ રોજ વોર્ડ નંબર 3 માં પધાર્યો છે અને વોર્ડ નંબર 3 ના સુધરાઈ સભ્યો, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સંગઠનના સૌ હોદ્દેદારોએ રથનું સ્વાગત કરી અને આ રથ મારફત નાના માણસો, જે છેવાડાના માણસોને જે આયુષ્યમાન કાર્ડ હોય, સરકારની વિવિધ યોજનાના જે લાભો છે એનાથી વંચિત ન રહી જાય એના માટે આ ફાઉન્ડેશન દ્વારા જે રથ અહીંયા પધાર્યો છે અને એનું ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ લોકો આનો લાભ લે એવી આ તકે વિનંતી। ભારત માતા કી જય।